મહેસાણામાં ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગની કડક કાર્યવાહી. રાધનપુર રોડ પર હોટેલ અને ડેરીઓમાં કરાઈ તપાસ. બજારમાં વેચાતા એનાલોગ પનીર, બટર અને ચીઝની ગુણવત્તા ચકાસવા માટે વિશેષ ઝુંબેશ શરૂ કરાઈ. હાઈકોર્ટના પરિપત્ર સામે સુરતમાં વકીલોની 2 દિવસ હડતાલ. હાઈકોર્ટના પરિપત્ર સામે ઉગ્ર વિરોધ. એક જ ટાઈપિંગ ફોન્ટ ફરજિયાત કર્યાનો પરિપત્ર. કોર્ટના મુખ્ય ગેટ પર વકીલોએ ધરણા કરી નોંધાવ્યો વિરોધ. સરકારી કર્મચારીઓ માટે રીએમ્બર્સમેન્ટ માટે નવી મર્યાદાઓ નક્કી. મેડિકલ બિલની મંજૂરીની નાણાકીય સત્તાઓમાં ફેરફાર. 10 લાખ કે તેથી વધુના મેડિકલ બિલને મુખ્યમંત્રીની મંજૂરી ફરજિયાત. નવા નિયમોનો તાત્કાલિક અસરથી અમલ શરૂ કરવા. હાલ પડતર મેડિકલ ક્લેમના કેસમાં પણ નવા નિયમો લાગુ પડશે. સુરતના પલસાણામાં ઇલેક્ટ્રિક બાઇકમાં આગ ભભૂકી ઉઠી. ઘરના પાર્કિંગમાં મૂકેલી બાઇકમાં અચાનક આગ લાગતા અફરાતફરી. આગમાં બાઇક સળગીને ખાખ થઈ ગઈ. સદનસીબે ઘટનામાં કોઈ જાનહાની નહીં. સુરતમાં પાર્કિંગના વિવાદમાં એડવોકેટ વિનોદ ગોહિલ પર જીવલેણ હુમલો. અક્ષર એપાર્ટમેન્ટમાં પાર્કિંગ મુદ્દે થયેલી બોલાચાલી હિંસક બની. પ્રમુખ હરિઓમ તોમરે દંડો ઝીકી વકીલનું માથું લોહી લુહાણ કર્યાનો દાવો. હુમલા બાદ એડવોકેટને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડાયો. અંબાજીમાં અજાણ્યા રોગચાળાથી 300 થી વધુ ભૂંડના મોત. ભાદરવી પૂનમના મેળા પહેલા સ્થાનિકોમાં દહેશત. મૃત પામેલા ભૂંડોમાં આફ્રિકન સ્વાઇન ફ્લૂ હોવાનું અનુમાન લગાવાઈ રહ્યું છે. પંચાયત દ્વારા વિશેરા લઈ વૈજ્ઞાનિક ઢબે દફનાવાયા. અંકલેશ્વરના ભાટવાડામાંથી નશાના કાળા કારોબારનો પર્દાફાશ થયો. પોલીસે ગાંજાના જથ્થા સાથે એક ઇસમને ઝડપી પાડ્યો. પોલીસે કુલ 60,000થી વધુનો મુદ્દામાલ કબજે કર્યો. પોલીસે સ્થળ પરથી એક શખ્સની ધરપકડ કરી છે. કડક કાર્યવાહી સાથે પૂછપરછ શરૂ કરી. કોડીનારના તાલુકા પંચાયતની કર્મચારીનો આપઘાત. અધિક મદદનીશ ઇજનેરે ભાડાના મકાનમાં ફાંસો ખાઈ ટૂંકાવ્યું જીવન. ઘટના બાદ 4 પાનાની સુસાઇડ નોટ મળી. પોલીસે દરવાજો તોડી મૃતદેહ નીચે ઉતાર્યો. આપઘાત પાછળનું કારણ હજુ અસ્પષ્ટ. સાબરમતીમાં ઝેરી પાણીનો ખેલ બંધ થશે. એએમસીએ લીધો છે મોટો નિર્ણય. અમદાવાદની જીવાદોરી ગણાતી સાબરમતી નદી ફરી એકવાર પ્રદૂષણના સંકટમાં સપડાય છે. સતત ત્રીજા દિવસે પણ નદીમાં ફીણવાળું અને દુર્ગંધ મારતું પાણી છોડાતા ચિંતાજનક સ્થિતિ સર્જાઈ. ન્યૂઝ 18ની ટીમ ઘટના સ્થળે પહોંચી તો દાંડી બ્રિજ પાસેથી સાબરમતીમાં બેફામ ગંદુ અને કેમિકલયુક્ત પાણી ઠલવાઈ રહ્યું હોવાનું સામે આવ્યું. જેના કારણે નદીનું પાણી સફેદ ફીણથી ઢંકાઈ ગયું અને આસપાસના વિસ્તારમાં અસહ્ય દુર્ગંધ ફેલાઈ રહી છે. પર્યાવરણ સાથે ખુલ્લામાં થઈ રહેલા આ ચેડા સામે હવે જવાબદારો સામે કડક કાર્યવાહી કરવાની માંગ ઉઠી છે. આ તરફ સમગ્ર મામલે અમદાવાદ મહાનગરપાલિકાએ મહત્વનો નિર્ણય લીધો છે. સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં અધિકારીઓ સાથે ચર્ચા કર્યા બાદ સાબરમતી નદીમાં ટ્રીટમેન્ટ કરાયેલું પાણી છોડવાની પ્રક્રિયા તાત્કાલિક બંધ કરવા સૂચના આપવામાં આવી છે. મહાનગરપાલિકાના જણાવ્યા મુજબ આગામી 1 થી 2 દિવસમાં અંતિમ નિર્ણય લઈને તેનો અમલ પણ શરૂ કરવામાં આવશે. હવે સૌથી મોટો સવાલ એ છે કે નદીમાં ફીણ અને કેમિકલ છોડવા પાછળ જવાબદાર કોણ છે?